જેતપુર નવાગઢ નગરપાલિકા બિલ્ડિંગમાં ફાયર અગ્નિશામક બોટલો શોભાના ગાંઠિયા સમાન તમામ બોટલો એક્સપાયર। ચીફ ઓફિસર સાથે વાત કરતા જુઓ ચીફ ઓફિસર દ્વારા શું કહેવામાં આવ્યું। સમીર ખાન બલુચ, જેતપુર। જેતપુર નવાગઢ નગરપાલિકાના બિલ્ડિંગમાં જે ફાયરના બાટલા જેટલા છે સાહેબ, એ બધાની તારીખો હોઈ ગઈ છે। કેટલાક બાટલા તો 2021ની સાલની એની ડ્યુ ડેટ છે, એને રિફિલિંગ કરાવવું જોઈએ। મોટા ભાગના એટલે એમ કહું કે 100% જેટલા પણ બાટલા અહીંયા મૂકવામાં આવ્યા છે, બધા જ બાટલાની તારીખ ચાલી ગઈ છે। કદાચ અહીંયા કોઈ આગજની થાય, કોઈ એવો મોટો બનાવ બને, એવા સંજોગોમાં નગરપાલિકાની બિલ્ડિંગને બચાવવું એ મુશ્કેલ થઈ શકે। શું કહેશો? એ અમારા ધ્યાને આવ્યું છે કે 2025ના છઠ્ઠા મહિનાની અંદર અમુક બાટલાઓની એક્સપાયરી ડેટ છે ને બાકીના અમુક બાટલાઓ છે કે જે ફાયર એક્સટિંગ્વિશર છે એની મુદત એકાદ વર્ષ પહેલાંની, એકાદ 2 વર્ષ પહેલાંની પૂર્ણ થઈ ગઈ છે। એ રિન્યૂ કરાવવાની અને ફરીથી રિફિલિંગ કરાવવા માટે થઈને અમે સૂચના આપી દીધી છે। આમ સામાન્ય રીતે આ કયા વિભાગને લાગુ પડે છે? નોર્મલી વાહન શાખાવાળા અને બાંધકામ શાખાવાળા બંને કમ્બાઇન કામ કરતા હોય છે। તો આ લોકોને ખરેખર નોટિસ આપવી જોઈએ કે કેમ લખી? ના, એ અમે એનું ખુલાસો પણ પૂછી લઈશું કે જ્યાં સુધી એક્સપાયર ના થયા ત્યાં સુધી શું કામ એને ટેન્ડર કે પ્રોસેસ આગળની પ્રોસેસ ના થઈ રિન્યૂ કરાવવા બાબતે।